सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु મા વિદ્વેષાવહે. ઓમ. આજની કક્ષામાં આપનું સ્વાગત છે. આજે મેં કક્ષા થોડી વહેલી શરૂ કરી દીધી કારણ કે લાઈવ પ્રસારણમાં તો વધુ લોકો નથી જોડાતા, એટલે થોડુંક મેં આગળ કરી દીધું જેથી સમય એટલે મારે સમયમાં થોડી ગરબડ હતી આજે, અને આવતા અઠવાડિયે પણ આપણે આ સમયે તો નહીં જ મળી શકીએ, એટલે ક્યાં તો એક દિવસ મોડી કક્ષા કરીશું અથવા એક દિવસ વહેલી. એક દિવસ મોડી મોટે ભાગે તો કરીશું, એટલે કે રવિવારને બદલે સોમવારે ભારતીય સમય પ્રમાણે રાત્રે. બરાબર? તો આજનો અભ્યાસ આપણે જોઈએ. એક સીધો સાદો પ્રયોગ હું અહીંયા લખતો જાઉં છું કે આપણે શું કરવું છે, અને પછી એને કેવી રીતે ઉકેલીશું એ જોઈએ. બરાબર? કોમેન્ટ લખીએ, ટિપ્પણી ગુજરાતીમાં. બરાબર? એટલે ધ્યાન આવે, આપણને ખ્યાલ રહે કે કોઈ પણ સ્ટ્રિંગ, સૂત્ર, દોરી, સ્ટ્રિંગને અવળી કરીને લખો, અને એમાં ઇંગ્લિશ અક્ષર હોય તો એ બધા અપર કેસમાં લખો. હવે ઉદાહરણ આપણે જોઈએ. જેમ કે સ્ટ્રિંગ છે, ધારો કે ચિરાગ. બરાબર? તો આપણો આ કાર્યક્રમ દોડાવીએ તો શું થવું જોઈએ? તો ગરાચી. ઇંગ્લિશ આપણે જોયું હતું કે ને કરી શકીશું, એને કરી શકીશું ગરાચી. બરાબર? પછી બીજી એક સ્ટ્રિંગ એવી હોય કે 1 2 3 4. તો એ કેવી રીતે દેખાવું જોઈએ? તો કે 4 3 2 1. પછી એવી સ્ટ્રિંગ હોય કે જેમાં 1 2 ABC આવું લખેલું હોય. હા, મારે બરાબર ઇંગ્લિશ બંધ કરું હમણાં, અરે ગુજરાતી બંધ કરું, ઇંગ્લિશમાં લખું 1 2 ABC. તો એને અવળું કરીને શું દેખાવું જોઈએ આપણને? આવી રીતે કે CBA 2 1, આવી રીતે. ખ્યાલ આવી ગયો? આપણી જે સ્ટ્રિંગ હોય એને અવળી કરી નાખવાની છે, અને એમાં જો ઇંગ્લિશના અક્ષર હોય, આલ્ફાબેટ, તો એને કેપિટલ કરી નાખવાના, અપર કેસમાં કરી નાખવાના. બરાબર? ખ્યાલ આવી ગયો? સીધો સાદો પ્રશ્ન છે, પણ એમાં ઘણું બધું આપણને શીખવા મળશે. આપણો અભ્યાસ 3, એટલે હવે અભ્યાસ 4. અને આપણે શું રિટર્ન કરીશું? સ્ટ્રિંગ. અને અભ્યાસ 4. અને શું ઇનપુટ લઈશું? સ્ટ્રિંગ. બરાબર છે? અને શબ્દ એવું નામ આપણે આપીએ. શબ્દ પ્રકાર સ્ટ્રિંગ છે, અને આ જે ફંક્શન અથવા મેથડ અભ્યાસ 4 એ સ્ટ્રિંગ વેરિયેબલને પાછો આપશે, રિટર્ન કરશે, પરત કરશે. બરાબર? તો હવે જુઓ, સ્ટ્રિંગ હોય તો એના આપણે સ્ટ્રિંગ લેન્થ આપણને ખબર છે, એટલે ઇન્ટીજર લેન્થ બરાબર શબ્દ અને એમાં લેન્થ. બરાબર છે? એટલે આપણે કેટલા અક્ષર છે કુલ એ શબ્દમાં ખબર પડી ગઈ. પછી આપણે જો પરિણામ છે, એ પરિણામની જે સ્ટ્રિંગ છે એને સૌ પ્રથમ રિક્ત, ખાલી, સ્પેસ પણ નહીં, કશું જ નહીં, એમ્પ્ટી, શૂન્ય, એ રીતની એક સ્ટ્રિંગ આપણે બનાવીએ પરિણામ.
જે આપણે પાછી મોકલીશું આપણા વપરાશકર્તાને, એટલે રિટર્ન પરિણામ. બરાબર. હવે શું કરીએ? ફોર લૂપ બનાવીએ. ફોર ઇન્ટીજર ઇન્ડેક્સ શૂન્યથી શરૂ થાય. કોઈ પણ અરે હોય તો સૌથી પહેલો ઇન્ડેક્સ અથવા સૌથી પહેલો ક્રમ શૂન્ય હોય. બરાબર. અને ક્યાં સુધી? એની લેન્થ, એની લંબાઈ સુધી. અને પ્લસ પ્લસ આઈડી એક્સ. બરાબર છે. હવે શું કરીએ? તો આપણે એક એક અક્ષર લેતા જવાનું છે આપણા શબ્દમાંથી, અને એક એક અક્ષરને ચકાસીને આપણે પરિણામમાં મોકલવાનો છે. પણ ક્યાંથી? ઉલટેથી, અવળેથી. બરાબર. એ કેવી રીતે થશે? બહુ જ સહેલી રીત છે. 4 બરાબર. 4 એટલે કે કેરેક્ટર એટ, એટલે કે જે તે ક્રમ ઉપર રહેલો અક્ષર. અને આપણે ક્રમ ઉલટેથી જવાનું છે, એટલે શૂન્યથી લઈને લેન્થ કરતાં એક ઓછો ક્રમ. એટલે મારી લેન્થ છે -1, કારણ કે જે અરે હોય, અરે તમને જો ધ્યાનમાં હોય, સમૂહમાં ક્રમ કેવી રીતે હોય? શૂન્યથી લઈને વધુમાં વધુ એમાં જે સભ્યો હોય એનાથી એક ઓછો. ધારો કે મારો એક સમૂહ છે 10 અક્ષરનો, તો એનો ક્રમ ક્યાંથી હોય? 0, 1, 2, 3, 4 અને 9 સુધી. કારણ કે એમાં 10 સભ્યો છે. 10 સભ્યો હોય એટલે એનો ક્રમ 0થી લઈને 9 સુધી હોય. અને ધારો કે એમાં કુલ 16 સભ્યો હોય તો શું થશે? 0થી લઈને 15 સુધી. બરાબર. એટલે એક ઓછો. અને પછી કરું -IDX. જોજો, એટલે મને એક અક્ષર મળ્યો. 4 અક્ષર. હવે આ અક્ષરને મારે શું કરવાનું છે? આપણે અવળેથી લઈએ છીએ. જો IDXની કિંમત વધતી જશે એ પ્રમાણે શું થશે? ધારો કે IDX 0 હોય તો આ લીટી 30 પર જે મેં લખ્યું છે 4 લેન્થ -1 IDX, એમાં શું થશે? તો કે લેન્થ ધારો કે 10 છે, તો 10 ઓછા 1 એટલે કે 9, અને 9 ઓછા 0 એટલે 9. પછી જ્યારે IDX ફરી એનું લૂપ ફરશે તો IDX 0 પછી 1 થશે. પ્લસ પ્લસ IDX આપણે લખ્યું છે ને ફોર લૂપમાં, અહીંયા લખ્યું છે આપણે પ્લસ પ્લસ IDX. એટલે શું થશે કે બીજી વખત એ લૂપમાં ફરશે ત્યારે એની કિંમત વધારશે, 1 કરી દેશે. અને 1 IDX 1 હોય તો આજે આપણી શરત છે એનું પાલન થાય છે, એ ચકાસશે કે લેન્થ 10 છે એટલે, અને અત્યારે IDX 1 છે એટલે અંદર જાઓ, આની અંદર જાઓ. બરાબર છે. એમ કરતાં કરતાં IDX 9 થશે. 9 થશે ત્યારે શું થશે? ચકાસશે કે 9 એ 10 કરતાં ઓછો છે એટલે અહીંયા જશે. IDX 9 હોય તો આ આપણને શું આપશે? ખોટું થયું. લેન્થ છે આપણી 10, 10 ઓછા 1 9, 9 ઓછા 9 0, એટલે પહેલા ક્રમ પર રહેલો કેરેક્ટર એ અક્ષર આપણને મળી જશે. અને પછી ઉપર જશે પાછું, પ્લસ પ્લસ IDX કરશે, અને 9ને બદલે 10 થશે. 10 થશે અને પછી શરત ચકાસશે. 10 એ 10 કરતાં ઓછા છે? ના. તે લૂપની બહાર આવી જશે અને એના પછી જે લીટી હશે એને દોડાવશે. બરાબર. સમજો. અને પછી હવે શું કરીએ? હવે અક્ષરને ચકાસીએ કે જો આ અક્ષર એ નાનો a, બરાબર, નાનો a અથવા એનાથી વધુ. હવે આવું આપણે કેમ કરી શક્યા? કારણ કે ASCII કેરેક્ટર, તમે પાછલા આપણે વિડીયો જોશો એમાં જણાશે કે ASCIIમાં જે નાનો a છે, લોઅર કેસ a, પછી નાનો b આવે, નાનો c આવે. આપણે જોઈ લઈએ. ચાલો, ASCII ટેબલ જે છે એ આપણે જોઈ લઈએ. તમને જોઈને તરત ખ્યાલ આવી જશે કે હું શું કહેવા માંગુ છું. એ જે ASCIIના કેરેક્ટર કે અક્ષર છે એ અક્ષર કઈ રીતે ગોઠવાયેલા હોય? આ એક ચિત્ર છે ને આપણે મોટું કરીએ તો જુઓ,
બધા 0, 1, 2, 3 એક જ ક્રમમાં છે ઇંગ્લિશના કેરેક્ટર. પછી કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C અહીંયા તમને દેખાશે. 65 એટલે કેપિટલ A, 66 એટલે કેપિટલ B, એ રીતે આખી ABCD લખાઈ છે 90 સુધી. પછી નાનો a ક્યાં આવે છે? 97. ડેસિમલ કિંમત એની 97 છે. બાઇનરી, ઓક્ટલ, હેક્સાડેસિમલ, આ બધું આપણે ઘણા સપ્તાહ પહેલાં, ઘણા મહિનાઓ પહેલાં આપણે જોઈ ગયા છે કે ડેસિમલ, હેક્સાડેસિમલ, બાઇનરીમાં કેવી રીતે ફેરવવું બધું. તમે જૂના વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. અને તો પણ ના સમજ પડે તો મને પૂછી શકો છો. હવે જુઓ, નાનો a, નાનો b, નાનો c, નાનો d બધા એક ક્રમમાં છે. ક્યાં સુધી? નાનો z અથવા z સુધી. બરાબર? એટલે કે આપણા જે અક્ષર છે એ અક્ષર આ ક્રમમાં હોય, આ બે એટલે કે નાનો a અને નાના z વચ્ચેના હોય તો આપણે એને ફેરવીશું. બાકીના કોઈ પણ અક્ષર હોય તો આપણે એને અડીશું નહીં. ખ્યાલ આવ્યો હું શું કહેવા માંગુ છું? જોઈ લઈએ. એન્ડ અક્ષર is less than or equal to small b. અરે નો, સ્મોલ z, લોઅર કેસ z. એટલે કે આપણા અક્ષર, આ જે અક્ષર આપણે લીધો જે એક ક્રમ ઉપરનો, એ અક્ષર જો નાના a થી લઈને નાના z અથવા z સુધીનો અક્ષર હશે તો આપણે એને બદલીને કેપિટલ કરી દઈશું, અપર કેસ કરી દઈશું. બરાબર? તો અક્ષર બરાબર string dot to upper case એવું કંઈ લખ્યું નથી, જોઈ લઈએ. જાવા સ્ટ્રિંગ અપર કેસ, ટુ અપર કેસ મેથડ તો છે જ. ટુ અપર કેસ string dot to upper case એટલે આપણે એક નાની સ્ટ્રિંગ બનાવવી પડશે. ન્યૂ સ્ટ્રિંગ આ અક્ષરથી અને ડોટ ટુ અપર કેસ. એ અક્ષર નહીં લઈ શકે. કેનોટ રિઝોલ્વ ન્યૂ કન્સ્ટ્રક્ટર 4. ઓકે, એક સીધો સાદો ઉપાય છે. આપણે સ્ટ્રિંગ ટુ અપર, આપણી જે મૂળ સ્ટ્રિંગ છે શબ્દ, એને આપણે ટુ અપર કેસ કરીને કરી શક્યા હોત, પણ એમાં બીજા જે કેરેક્ટર હોય તો એ નહીં કરે અને કદાચ આપણને એક્સેપ્શન જનરેટ કરે અથવા બનાવે. તો એક એકદમ સરળ ઉપાય છે. કઈ રીતનો? આપણો જે અક્ષર હોય ને એ અક્ષર ઓછા a એટલે શું થશે કે અક્ષર જે છે એ અક્ષરની જે કિંમત હોય, ધારો કે એ નાનો a હોય તો એની કિંમત હશે 97 અને ડેસિમલ કિંમત એની, એમાંથી બાદ કરો 97 ને, ઓછા કેરેક્ટર a એટલે કે એની કિંમત થાય ડેસિમલમાં 97 અને પછી એને ઉમેરો કેપિટલ a માં. હવે આ બધું કેરેક્ટર છે એટલે નહીં થાય, પણ આપણે ઇન્ટીજર તરીકે કરવું પડશે. જોઈ લઈએ. આને લખીએ ઇન્ટીજર, અથવા આમાંથી 2 ઇન્ટીજર થશે. અક્ષર ડોટ ઇન્ટીજર અને પછી બહાર લઈ જઈએ ત્યારે પાછા કેરેક્ટર બનાવી દઈએ. એટલે અક્ષરને શું કર્યો? આપણે ઇન્ટીજરમાં ફેરવ્યો. અક્ષરની જે કિંમત હશે, ધારો કે નાનો a હોય તો એ બની જશે 97 ઇન્ટીજરમાં, અને એમાંથી પાછા આપણે 97 બાદ કરીશું. બરાબર? અને 97 ઓછા 97 શૂન્ય થશે અને એને કેપિટલ a એટલે કે 60 કે 61 હતું કદાચ, એમાં ઉમેરીશું. એટલે બધા જ જે અક્ષર છે એથી લઈને ઝેડ સુધીના એ એક જ ક્રમમાં છે, એટલે આપણે આવું કરી શકીએ. એટલે આપણે ક્રમને રિસેટ કરીએ છીએ, ક્રમને એડજસ્ટ કરીએ છીએ, અહીંયા ક્રમની ફેરબદલી કરીએ છીએ.
અને એને પાછા કેરેક્ટર તરીકે સેવ કરીએ છીએ. અને એ અક્ષરને આપણે આપણા પરિણામમાં જોડતા જવાનું છે. આપણું જે પરિણામ છે પ્લસ ઇક્વલ અક્ષર એટલે શું થશે? એના લૂપ. બરાબર છે, આપણે લૂપમાં જ કરીએ છીએ. એટલે પરિણામમાં એ જે તે અક્ષર છે એ અક્ષરને જોડતું જશે. અને અક્ષર કયો હતો? આપણે પાછલેથી શરૂ કર્યું છે. આપણા જે કેરેક્ટર છે એ જે સ્ટ્રિંગ છે આપણી, આપણો જે શબ્દ છે એને પાછળથી આપણે અવળા ક્રમમાં જતા જઈએ છીએ અને જોડતા જઈએ છીએ. બરાબર? અને એને હવે આપણે પ્રિન્ટ કરીએ કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલએન. અવળા ક્રમમાં શું દેખાશે? એ. બરાબર છે? આપણું પરિણામ. અને અભ્યાસ 3 ના અભ્યાસ 4 આપણે ચોથા અભ્યાસ પર પહોંચી ગયા. અભ્યાસ 4 અને ઇન ડોટ નેક્સ્ટ લાઈન. બરાબર? હવે આપણે આપણા કાર્યક્રમને બિલ્ડ કરીએ. બિલ્ડ પ્રોજેક્ટ. જોઈએ કોઈ ત્રુટિ નથી કે કોઈ ચેતવણી નથી ને? અને એને દોડાવીએ. બરાબર? એક સંખ્યા કે શબ્દ આપો. 1 2 3 4. અવળા ક્રમમાં 4 3 2 1. ફરી દોડાઈએ. રન. હવે આપણે આપીએ છીએ ચિરાગ. બરાબર? ચિરાગ લખું છું. ગારીચ. ગુજરાતીમાં આવું થવું સ્વાભાવિક હતું, કારણ કે ગુજરાતીમાં કઈ રીતે લખાય? ચ પછી ઈ પછી ર પછી આ પછી ગ. એટલે આપણા કાર્યક્રમે શું કર્યું? ગ પછી આ પછી ર પછી ઈ ને પછી ચ. એટલે કે ચ ઈ ર આ ગ. તો એનું અવળું શું કર્યું? ગ આ ર ઈ ચ. એટલે ગારી ચાલ્યું. બરાબર ને? અને હવે ઇંગ્લિશમાં એક કરીએ. ચાલો, આપણે શું લીધેલું? 12 ABC. હવે જોઈએ શું કરે છે. CBA 21. આપણે જે પરિણામ જોઈતું હતું એ મળી ગયું. ગમ્યું તમને? એટલે આ બધી બુદ્ધિની કવાયતો છે. અને કાર્યક્રમમાં આપણે કેટલું તાર્કિકપણે વિચારી શકીએ છીએ એ પ્રમાણે આપણે લખીને કરી શકીએ. અને આ નાની અમથી ટ્રીક છે જે તમને ક્યારેક ભવિષ્યમાં સહાયરૂપ થશે. યાદ રાખો તો મજા પડશે કે એક સ્ટ્રિંગને અપર કેસ કરવી હોય તો એ સહેલાઈથી થઈ જશે, પણ એક અક્ષરને કરવો હોય તો શું લાકડા લડાવવા પડે, અહીંથી ખ્યાલ આવશે. હવે જુઓ, જે જાવાની સ્ટ્રિંગ છે એમાં રિવર્સ કરીને કોઈ ફંક્શન હોવું જોઈએ. આમાં છે કે નહીં? સ્ટ્રિંગ મેથડ્સ, એના પર ક્લિક કરો છો. એમાં રિવર્સ કેવું કંઈક છે કે નહીં આપણે જોઈએ. રિપ્લેસ છે, રિપ્લેસ ફર્સ્ટ, સ્પ્લિટ છે. જોઈએ કોકે કંઈક કર્યું હોય જાવા સ્ટ્રિંગ રિવર્સ, તો આપણને શું કહે છે? રિવર્સ સ્ટ્રિંગ ઇન જાવા. એટલે આ તો બધા કંઈક ને કંઈક અલગ રીતે કર્યું હશે, પણ એ જોવાની પણ મજા છે કે લોકો કેવી રીતે એનો ઉકેલ લાવે છે. અને આપણો કાર્યક્રમ કસાયેલો છે કે નહીં એના પરથી ખ્યાલ આવશે. અહીંયા બાઇટ લઈને કરેલું છે અને અવળા ક્રમમાં જતા જાય છે. ટૂંકમાં આપણા જેવું જ કંઈક છે. હા, અહીંયા જુઓ, સ્ટ્રિંગ બિલ્ડર કરીને લાઇબ્રેરી વાપરી છે અને એનાથી રિવર્સ કર્યું છે. એમાં રિવર્સ નામનું ફંક્શન છે. એટલે સ્ટ્રિંગ અને સ્ટ્રિંગ બિલ્ડર, આ એક ધ્યાનમાં રાખજો. સ્ટ્રિંગ બિલ્ડર નામનો એક લાઇબ્રેરી છે. ભવિષ્યમાં આપણે જોઈશું કે લાઇબ્રેરીમાં કંઈક
અગત્યનું આપણને કંઈક મજા પડે એવું કંઈક છે કે નહીં તેનો પણ આપણે ઉપયોગ કરીશું. પછી અરે કેરેક્ટર અરે બનાવીને કરેલું છે. પછી આ થોડીક લાંબી પદ્ધતિ છે, કેરેક્ટરને ઇન્ટીજર સાથે લાકડા રડાયા છે. એટલે ટૂંકમાં ઘણી બધી રીતે આનો ઉકેલ આવી શકે છે. અહીંયા કલેક્શનથી એને રિવર્સ કર્યું છે. જોઈશું આપણે ભવિષ્યમાં જોઈશું કે અલગ અલગ જે બધા ઉકેલ છે એનો પણ કેવી રીતે ઉપયોગ કરો. પછી સ્ટ્રિંગ બિલ્ડર જેવું અહીંયા સ્ટ્રિંગ બફર છે. એક વસ્તુ સમજો કે પ્રોગ્રામિંગમાં કોઈ પણ ભાષા લો તો ભાષા તો મહાસાગર છે. ભારતીય મહાસાગર કે પછી પેસિફિક મહાસાગરને પણ ભૂલાવી દે એવો મહાસાગર છે. એટલે કોઈ એક વ્યક્તિને બધું જ ખબર હોય કે જાણવા હોય એ શક્ય નથી. આપણે ધીરે 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 સમુદ્ર ખેડતા જવાનો છે. બરાબર? એટલે ઘણી બધી રીતે એક પ્રશ્નના ઉકેલ આવી શકે છે અને જાણવા સમજવા જોઈએ કે જેથી આપણને ભવિષ્યમાં આપણો પ્રોગ્રામ, આપણો કાર્યક્રમ કસાયેલો બનાવવામાં પણ સહાયરૂપ થાય. બરાબર છે? અને આને હું આપણા ગીટહબ પર ચડાવી દઉં છું જેથી તમે ભવિષ્યમાં જોઈ શકો, રિફર કરી શકો, સંદર્ભ લઈ શકો. બરાબર? અને આજનો આપણો છે સ્ટ્રિંગ અવળા ક્રમ. આપણે ખાલી અવળા ક્રમમાં જ નથી કર્યું, પણ અપર કેસ, લોઅર કેસ વાળો ચમત્કાર પણ કર્યો છે. આપણે થોડુંક વધારે, એક પગથિયું આપણે વધારે લીધું એ રીતે. બરાબર? એટલે આપણા ગીટ ઉપર કમિટ કરી પુશ કરી દઉં છું, જે તમે જોઈ શકશો. અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછતા રહેજો. આવતા અઠવાડિયે આપણે રવિવારે નહીં પણ સોમવારે મળીશું. અને આજની કક્ષા અહીં જ સમાપ્ત કરીએ છીએ. અસ્તુ.